નર્મદા જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મોટો રાજકીય ફટકો લાગ્યો છે। કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ ન્યાય સમિતિ અધ્યક્ષ પ્રકાશ વસાવા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીનું દામન થામ્યો છે। દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં આ નેતાઓને વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીમાં જોડાનાર આગેવાનોમાં પ્રકાશભાઈ વસાવા, રાકેશભાઈ પટેલ, જિગ્નેશભાઈ વસાવા, સુરસિંહભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે। નવા જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની જનહિતલક્ષી નીતિઓ, પારદર્શક શાસન અને જનસેવાના કાર્યોને પ્રેરણા માની તેઓ પક્ષમાં જોડાયા છે। આ પ્રસંગે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ગરીબ અને વંચિત વર્ગ સુધી શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની યોજનાઓ પહોંચાડવાના ધ્યેય સાથે પાર્ટી કાર્ય કરી રહી છે। પ્રકાશ વસાવા અને તેમની ટીમના જોડાવાથી સંગઠન વધુ મજબૂત બનશે અને તેમના અનુભવનો લાભ સમગ્ર નાંદોદ વિધાનસભા વિસ્તારને મળશે। ચેતરભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નવા જોડાયેલા આગેવાનો કોઈ પદ કે ટિકિટની અપેક્ષા વિના માત્ર લોકોની સેવા કરવાના ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જે સંગઠન માટે સકારાત્મક બાબત છે। જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પણ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી। ધ્યેય અમે લઈને નીકળ્યા છે કે ગરીબમાં ગરીબ, નિરાધાર, વંચિત લોકો સુધી જે પણ શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોજગારીની વાત હોય, તમામ બાબતોની વાત હોય કે યોજનાઓ હોય, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ અમારો ધ્યેય એમણે જોયો અને હાલમાં એમની પૂરી ટીમ સાથે અમારી સાથે જોડાયા છે। ત્યારે પાર્ટીમાં એમનું હું સ્વાગત કરું છું। પાર્ટીમાં એમનું માન સન્માન જળવાય અને આવનારા દિવસોમાં સંગઠનની બાબતો હોય કે તમામ નિર્ણયો નાંદોદ વિધાનસભામાં એમને સાથે રાખીને એમની સહમતિથી લેવાય એની ખાતરી પણ આપું છું। એમના જોડાવાથી આમ આદમી પાર્ટી પરિવાર મજબૂત થયો છે અને અમારો જે ધ્યેય છે લોકોની સેવા કરવાનો, અમે આવનારા દિવસોમાં લોકોની સેવા કરવામાં આ પૂરી ટીમને સાથે રાખીને તત્પર રહીશું। સાથે સાથે એ જ્યારે જોડાવાના હતા, આગળ એક દિવસે અમારી મિટિંગ મળી ત્યારે ચૂંટણી વખતે એ જોડાઈને એક સારા પદ અને ટિકિટની વાત કરી શકત, પણ ચૂંટણી પત્યા પછી આજે જોડાયા અને આગળ અમે વાત કરી ત્યારે એમણે કીધું કે આપણને કોઈ પદ કોઈ ખુરશીનો મોહ નથી, આપણને સત્તાનો મોહ નથી, આપણે એટલા માટે તમારી સાથે જોડાઈ રહેલા છે ને એટલા માટે આગળ વધવું છે કે આપણે લોકોની સેવા કરવી છે, સેવાકીય પ્રવૃત્તિ માટે એ આજે જોડાઈ રહ્યા છે। બહુ મોટી વાત છે। એમને ખૂબ સારો અનુભવ છે। આગળ અમે 2015માં જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં અમે ત્યારે જનતા દળમાં હતા અને એ કોંગ્રેસમાં હતા, ત્યારે અમે સાથે કામ કરેલું છે। એમને ખૂબ બહોળો વિસ્તૃત અનુભવ પણ છે, જેનો ઉપયોગ નાંદોદ વિધાનસભાના 3 તાલુકામાં થશે અને અમારા વિસ્તારોમાં પણ એમની સારી ત્યાં યુવાનો સાથે, એમના કાર્યકરો સાથે એમની ઓળખાણ છે। ત્યારે આવનારા દિવસોમાં તમામ વિસ્તારના લોકોને સુચારું આયોજન થાય અને લોકોને સેવાકીય પ્રવૃત્તિ થાય એ દિશામાં અમે સૌ સાથે મળીને આગળ વધીશું। ધન્યવાદ।